આ ઘરણ કેમ થતું હોય છે? કયું ઘરણ? સૂર્યગ્રહણ. સૂર્યગ્રહણ કેમ? હમણાં છોકરાની પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હતો, સાહેબે માર્ક કાપી નાખ્યા. લે, માર્ક કાપી નાખ્યા? હું જવાબમાં શું લખ્યું તેને? જવાબ તો સાચો જ લખ્યો છે, કેતું ગળી જાય સૂર્યને એમ. હા તો વાત એની બરોબર જ છે. કેતું ગળી જાય એટલે સૂર્ય દેખાતો બંધ થઈ જાય, અંધારું થઈ જાય પૃથ્વી પર. તો સાહેબ શું કહેતા હતા? એ કાંઈક એવું કહેતા હતા કે ચંદ્ર છે ને એ સૂર્યને આડો આવી જાય એટલે પૃથ્વી પર પડછાયો પડે, એટલે અંધારું એની થાય. વાતે હાસી. પડછાયો પડે એટલે અંધારું તો થાય જ. એવું હોય છે? હાલ ભીમા પર્વતના ભાગ્યા પાસે જાય. ત્યાં નથી જવું હવે. કા? સાહેબને ઘડીક ખખડાવ્યા, માર્ક સુધારી દીધા. માર્ક સુધારી દીધા એમ? તો પછી શું જવું? આપણે તો માર્ગનું કામ છે ને હવે. એકબીજાને ગળી જતા હોય કે એકબીજાને આડા હાલતા હોય, આવતા હોય, એને આપણે શું લેવા દેવા? માર્ગ મળી ગયા એટલે પૂરું. એ તો ઠીક, પણ ઓલા તારા માસીના છોકરો જે હતો એનો સંબંધમાં ઓલો દેવલો આડો આવતો હતો, એનું શું થયું પછી?